આદર્શ માર્કેટમાં હેર સલૂનની દુકાનમાં અગાઉ બાકી રૂપિયા મુદ્દે 7 ઈસમોએ સલૂનના માલિક સાથે મારામારી કરી હોવાની સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચના ચંબુસર બાયપાસ રોડ પર રેહાનગરમાં રહેતા મોહમ્મદ અલવીની ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત તારીખ 24મી મેના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાના કારીગરો સાથે દુકાનમાં હતા તે વેળાએ જૂનીવાડી વસંતની ચાલ ભારતી પેટ્રોલ પંપ સામે રહેતો કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવ્યા હતા અને વાળ કાપવાનું કહેતા માલિક મોહમ્મદ અસીમે કરણ ગોહિલને 8 દિવસ પહેલાં હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો। જે બાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા તેને ફોન પર અપશબ્દો ઉચ્ચારી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી। ત્યારબાદ થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાસ, સંજુ વસાવા સલૂનમાં આવી બેલ્ટ વડે માર માર્યો હતો, જ્યારે વિશાલે છરો બતાવી ધમકી આપી હતી। આ મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ફરિયાદ નોંધી 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ મારામારીના સીસીટીવી ફૂટેજ આજે 11 કલાકે સામે આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.